મને તો એમ જ હતું કે હું જ વધારે દોડતો હોઈશ, પણ આ તો મારા હઈને ઉતાવળો. શું હળિયું મારે? ઉભો રે ભાઈ, વિહા મુખાવા દે. આમ મારી વાહે વાહે હાલ. જીભ હે કે કેમ કેમ કઈ બોલતો નથી? એ હળિયું નથી મારવી, આમ મારી વાહે વાહે હાલો. હા, કોણ છો? હું? હા, ઈ બધું પછી સમજાવીશ. તું પેલા આમ મારી હે ને વાહે વાહે હાલ. હું હે ને તારી અહીંયા ચોકી કરતો હતો. મારી ચોકી? હા હા. શા માટે? હવે એની મને કઈ ખબર નથી. હા, એટલે તો તને કહું ક્યારનો કે આ મારી વાહે વાહે આઈ લાવો. તમારી પાછળ? હા, ચલો હાલો. એ એમથી નહીં, આમથી નવાય. કેમ શંકર ભગવાન? બોલો મુનિરાજ. હવે તમારા લલાટે પરસેવો વૈરો અને એમાંથી જે ઓલું ઈંડ બન્યું હતું. હા મુનિરાજ. અને એ ઈંડ મેં સમુદ્રમાં નાખ્યું અને એની મેં ચોકી કરી. હા મુનિરાજ. હવે એ ઈંડ માંથી એ રસાતાળ થઈ, ઈંડ રસાતાળ થઈ અને મોટો અવાજ થયો. એ અવાજની સાથે જ એ આ જોધો ઉત્પન્ન થયો. ઈંડમાંથી આ જોધો ઉત્પન્ન થયો. હા શંકર ભગવાન. હવે ઈ મને પૂછે છે કે હું કોણ છું. હવે મને કઈ ખબર નથી કે ઈ કોણ છે. બરોબર છે મુનિરાજ. એ હવે એનું નામ બામ પાડવા કઈ રીતનું છે? અરે શંકર ભગવાન, હવે તમને હું કેમ પૂછું હું એને ઉત્પન્ન શા માટે કર્યો એ પૂછો છો? હા, એને ઉત્પન્ન કરવાનું કારણ તો એક જ હતું. કારણ કે દેવરાજ ઇન્દ્રને એને પોતાના બળનો અભિમાન થયો. હા, એના બળના અભિમાનને ઉતારવા માટે એ આ યોદ્ધો ઉત્પન્ન કર્યો છે. ઇન્દ્ર રાજાના એ બળનું અભિમાન ઉતારવા માટે એની સાથે એ યુદ્ધમાં એ મોકલવા માટે. આને હા, તો હવે યુદ્ધમાં મોકલવા માટે આને આપણે ઉત્પન્ન કર્યો છે. હા મુનિરાજ. હવે એને પેલા આપણે એનું નામ પાડવું પડે. એનું નામ? હા, એનું નામ તો એની સાથે જ લાવ્યો છે. કારણ કે જળમાંથી ઉત્પન્ન થયો છે. હા, માટે એનું નામ એ આજથી એ જલપુત્ર જાલેન્ધર નામ રાખવામાં આવ્યું. જો ભાઈ, બોલો મુનિરાજ. તને ઉત્પન્ન કરવાનું કારણ હા, એ ઇન્દ્ર રાજા સામે યુદ્ધે મોકલવાનું છે. યુદ્ધે? હા, અને એ તારું નામ આજથી એ જળપુત્ર રાખવામાં આવ્યું છે. જળપુત્ર? હા, બરોબર મુનિરાજ. હા. તો હવે આજે સામે ઉભા ને, હા, ઈ શંકર ભગવાન. શંકર ભગવાન? હા, ઈ તારા પિતાશ્રી કહેવાય. મારા પિતાશ્રી? તમારા પિતાશ્રી. કારણ કે એમના લલાટે પરસેવો વૈરો અને એમાંથી તમે ઉત્પન્ન થયા, એટલે એ તમારા પિતાશ્રી કહેવાય. બરોબર મુનિરાજ. હવે તમે એને પૈગે લાગો. પ્રણામ પિતાશ્રીને. આશીષ જાલેન્ધર. કેમ મુનિરાજ? બોલો જાલેન્ધર. આજે તમે કહો છો કે તારે ઇન્દ્ર સામે યુદ્ધમાં જવાનું છે. હે મુનિરાજ, હે મુનિરાજ, હા,
યુદ્ધમાં જવું હોય તો હથિયારની જરૂર પડે. હથિયાર તો પેલા જ હોય. અત્યારે મારી પાસે હથિયાર નથી. હા એ તો એમને જ આવ્યો. મારા પિતાશ્રીને કહો કે જડપુત્રને હથિયાર અપાવે. હથિયાર જરૂર. કેમ શંકર ભગવાન? બોલો નારદજી, હવે જાલેન્ધર નું કહેવાનું એમ થાય છે શું કહેવાનું થાય છે? કે ઇન્દ્ર રાજા સામે યુદ્ધે જો મોકલવો હોય તો એમને હથિયારની જરૂર પડે. બરોબર છે મુનિરાજ, તો એ હથિયાર માંગે ભગવાન. ભલે માંગે. એને આપણે વખારમાંથી હશું આ જેટલા હથિયાર જોતા એટલા આપણે અપાવી દો. હા ભગવાન, તમારી વાત તો સાચી છે. આપણી એ શસ્ત્ર શાળામાંથી મારીમાં બધું નીકળી ગયું. એને જે જોઈ એ હથિયાર અપાવી દઉં. હાલ ભાઈ, ક્યાં જવાનું મુનિરાજ? તમારે હથિયાર જોતા હે ને? જરૂર. તો ઈ શસ્ત્ર શાળા ભેગી લઈને નો રખડતા હોય એટલે આમ થોડુંક જવું પડે. હાલો મારા ભેગા તમને મુનિરાજ ની સાથે જાઓ. તમારે જે હથિયાર જોતા હોય ને એ લઈ લેજો. નહીં મુનિરાજ, મુનિરાજ, એવી શસ્ત્ર શાળાના હથિયાર નો ચાલે. જો ઇન્દ્ર સામે યુદ્ધમાં મોકલવો હોય, હા મારા પિતાશ્રી હા એટલે કે ભગવાન શંકર શંકર ભગવાન જો એમનું ત્રિશૂળ આપે તો યુદ્ધમાં જાઓ, નહીતર યુદ્ધમાં નો જાઓ. શંકર ભગવાન, બોલો મુનિરાજ. આ તો આ તમારું ત્રિશૂળ માંગે. ત્રિશૂળ નહીં મુનિરાજ, ઓહ એને આ ત્રિશુલ અપાય. નો જ અપાય. એને જેટલા જોતા હોય ને બીજા હથિયાર અપાવી દો. જાલેન્ધર, હા મુનિરાજ. ત્રિશૂળ દેવાની ના પાડે. તમારે જેટલા બીજા હથિયાર જોઈ ને એ આમ હાલો મારા ભેગા, એટલે તમને અપાવી દઉં. હવે મુનિરાજ તમે સાઈડમાં ઉભા રહ્યો. હા ત્રિશૂળ લેવું એ મારા હાથની વાત છે. લઈ લ્યો તમે. કેમ પિતાશ્રી? બોલ જાલેન્ધર. આજે સ્વર્ગનો રાજા ઇન્દ્ર કઈ સામાન્ય માણસ નથી. હા જાલેન્ધર. જો એમના સામે યુદ્ધ મોકલવો હોય તો તમારું ત્રિશૂળ આપો. આ ત્રિશૂળ વગર આજે ઇન્દ્ર મારાથી મરે પણ નહીં. લે જાલેન્ધર આ ત્રિશુલ. અરે ભગવાન શંકર, આ ત્રિશૂળ આમનો મારાથી એક તલના દાણા જેટલું ઉચકી ન શકાય. તો જો આપવું હોય તો તમારી શક્તિ સહિત આપો. હે મુનિરાજ, બોલો શંકર આ ભગવાન. તો લોહ વજ્રના ત્રિશુલની સાથે શક્તિ પણ માંગે છે. ભગવાન આપી દો ને. હવે તમારે કઈ યુદ્ધે જવાની જરૂર નથી. શક્તિ તમારે હવે કરવી હશે. તમારે બેઠું જ રહેવું. યુદ્ધ તો ઈ કરશે. થઈ રહ્યો ને કામ. એમ કરશું. હા લે જાલેન્ધર આ મારું એ લોહ વજ્રનું ત્રિશુલ આ શક્તિ સહિત. ભલે પિતાશ્રી, આજે આ તમારું ત્રિશૂળ ક્યારે અને કોની ઉપર ચલાવવું એની મને વાત કરો. હે જાલેન્ધર, બોલો પિતાશ્રી. આ ત્રિશુલ તારે અને મોતને એક તહુની શેટે હોય ત્યારે ચલાવજે, અને તારા સિવાય આ બધા ઉપર એ ત્રિશુલ ચાલશે. ભલે પિતાશ્રી. નારદજી, હા બરોબર શંકર ભગવાન. હવે શાંતિ. હવે તો જોતું એવું થતું જાય. હો તો ભાઈ, પિતાશ્રી બોલ જાલેન્ધર. તમે તમારા કૈલાસ ઉપર જાઓ, આરામથી રાજ્ય ચલાવો. હું જાઉં છું કે ઇન્દ્ર ત્યાં સુધી ટકી રહે છે. કેમ મુનિરાજ? મુનિરાજ, મુનિરાજ, બોલ જાલેન્ધર. આજે ઇન્દ્ર સામે યુદ્ધમાં જાવું હા એ કઈ સામાન્ય વાત નથી. આ તે સામાન્ય વાત છે જ નહીં. જો એના સામે યુદ્ધમાં જવું હોય હા તો આજે બ્રહ્મદેવ પાસે જે રહ્યું એ ગદા જોશે. બ્રહ્મદેવની ગદા. હા, હાલો મારા ભેગા, બ્રહ્મદેવની ગદા અપાવી દો. તમે જોઈ છે ને બ્રહ્મપુરી? મારું બધું મોઢે જ છે. હાલાવો મારી હારે. ચાલો હાલો આ, હાલો આ. અજય એ ઇન્દ્રદેવ ને એ કૈલાસમાં મોકલ્યા હતા. તેનું શું થયું? એ જો નારદજી આવે
તો કઈ સમાચાર આપે. નારાયણ નારાયણ. બ્રહ્મદેવને પ્રણામ. અરે મુનિરાજ, આજે ઇન્દ્રને એના બળનું અભિમાન હતું અને રાજ્ય જોતું હતું. તેને આપણે એ કૈલાસમાં મોકલ્યા હતા, તે તેનું શું થયું? હા બ્રહ્મદેવ, એ તમારી વાત તો સાચી છે કે તમે જે વિષ્ણુ ભગવાન પાસે મોકલા હતા ને, બરોબર. એવી રીતે એ વિષ્ણુ ભગવાને પણ એ શંકર ભગવાન પાસે મોકલા. બરોબર. એટલે હવે એ શંકર ભગવાને એમને હવા મહિનાની ઓધી આપી. હા. હવા મહિનાની ઓધી આપી એટલે એને એમ કીધું કે તમને કાં રાજ્ય આપીશ અથવા તો તમારી સામે યુદ્ધ કરીશ. બરોબર. હવે એ ક્રોધમાં શંકર ભગવાન સમાધિમાં બેઠા. સમાધિમાં બેઠા એટલે એમના લલાટે પરસેવો વળ્યો. બરોબર. એ પરસેવામાંથી મોટું ઈંડ બન્યું અને ઈંડમાંથી એ જે સામે ઉભો ને એ જોધો બન્યો. બરોબર. એ ઈંડમાંથી આ સામે જોધો ઉત્પન્ન થયો. આ ઈ જોધો, એ જોધાનું નામ છે જાલેન્ધર. બરોબર. હવે ઈ એમ કહે છે કે શંકર ભગવાને એમ કીધું કે આ જોધાને આપણે ઇન્દ્ર સામે યુદ્ધે મોકલવાનો. બરોબર. યુદ્ધે મોકલવાનો. યુદ્ધે મોકલવાનો તો જો એને યુદ્ધે મોકલવો હોય હા. તો એને હથિયારની જરૂર પડે. યુદ્ધે જવું તો હથિયાર તો જોઈએ જ ને. હા, એટલે હવે ઈ તમારી આ લો વજ્રની ગદા લેવા આવે. અરે ના ના મુનિરાજ, આ લો વજ્રની ગદા એ કઈ દેવાય નહીં. અને બરોબર હથિયાર જોતા હોય તો આપણી હથિયાર કેટલાય પડ્યા છે, બરોબર હથિયાર જેવા જોઈએ હોય એને આપી દઈશું. હા, ઈ તો મેં એને ઘણા સમજાવ્યા કે લો વજ્રની ગદા તમારાથી લેવાય નહીં, ઉપડે નહીં. આપણા રાજ્યમાં પણ હથિયાર હવે ઈ ક્યાં માનતો જોતું હોય? નથી અને ગદા લેવા જ આવે. આવવા દ્યો. કેમ જલંધર? ઓ મુનિરાજ. હવે જો સામે ઉભા ને હા, ઈ બ્રહ્મદેવ પોતે. બરોબર છે મુનિરાજ. અને જો હા, એની લો વજ્રની ગદા રહીને ઈ લઈ લ્યો. જાઉં છું મુનિરાજ. હમણાં બ્રહ્મદેવ પાસેથી તેમની લોહ વજ્રની ગદા લઉં છું. પ્રણામ બ્રહ્મદેવને. અરે જાલંધર, તો અહીંયા તું હથિયાર લેવા આવ્યો છો? બરોબર બ્રહ્મદેવ. આજે મારા પિતાશ્રી શંકર ભગવાન કહે છે કે તમારે દેવરાજ ઇન્દ્ર સામે યુદ્ધમાં જવાનું છે. બરોબર. તો આપ પણ જાણો છો બ્રહ્મદેવ કે ઇન્દ્રદેવ કોઈ જેવો તેવો નથી. હા જાલંધર. તો તેમની સામે સામાન્ય હથિયાર નો ચાલે. માટે હે બ્રહ્મદેવ, આપની મને ગદા આપો, જેથી કરી યુદ્ધની અંદર એ મારો વિજય થાય. અરે નહીં નહીં જાલંધર, આજે આ ગદા તારાથી ઉપડે પણ નહીં. જો તારે હથિયાર જોતા હોય તો રાજમાંથી તું કેવા હથિયાર અપાવી દઉં. નહીં બ્રહ્મદેવ, એવા સામાન્ય હથિયાર નો ચાલે. જો યુદ્ધમાં મને મોકલવો હોય હા. તો આપની ગદા આપો, નહીતર જાલંધર યુદ્ધમાં નહીં જાય. બરોબર છે જાલંધર, તો લે અમારી લો વજ્રની ગદા. અરે બ્રહ્મદેવ, આ તમારી લોહ વજ્રની ગદા આજે મારાથી ઉચકી પણ ન શકાય, તો એને ચલાવવી કેવી રીતે? બરોબર જાલંધર, તો લે ગદા. અરે બ્રહ્મદેવ, જો ગદા આપવી હોય તો તમારી શક્તિ સહિત આપો. ઓ મુનિરાજ, ગદા તો દઉં, શક્તિ એ માગે. દઈ દ્યો ને ભગવાન, તમારે ક્યાં પણ હવે યુદ્ધે જવું છે. ક્યારેક જરૂર પડે ત્યારે જરૂર પડે ત્યારે જોયું જાય છે. અત્યારે દઈ દ્યો. યુદ્ધે તો જાય ને. જાય જ ને, કેમ ન? તો લે જાલંધર, આજે આ લો વજ્રની ગદા શક્તિ સહિત. વાહ બ્રહ્મદેવ, આજે તમારી શક્તિ સહિત લોહ વજ્રની ગદા આજે ક્યારે અને કોની ઉપર ચલાવવી તે જરા મને જણાવો. બરોબર જાલંધર, હા, આજે આ લો વજ્રની ગદા તારે અને મોતને અવની શેઠી હોય ત્યારે ચલાવી, અને તારા સિવાય બધા ઉપર ચાલશે. વાહ બ્રહ્મદેવ, વાહ. નારાયણ. હવે આપ એ બ્રહ્મપુરી સંભાળો. ઇન્દ્રને હું જોઈ લઉં છું કે આજે ક્યાં સુધી ટકી રહે છે. કેમ મુનિરાજ? કેમ જલંધર? આ બ્રહ્મદેવની લોહ વજ્રની ગદા. લો વજ્રની ગદા. તો હે મુનિરાજ, આજે શંકર ભગવાનના ત્રિશૂળ
અને આ ગદાથી યુદ્ધ નો થાય. નો થાય. હજી આપણે એ શસ્ત્રોની જરૂર પડશે. શસ્ત્ર તો હવે આજે આવા લોહ વજ્રના શસ્ત્ર ક્યાં છે તે મને કહો. અરે શંખચૂડ જલંધર. શંખચૂડ જેવો દેખાય લે શંખ. હા, અરે બધાય જલેન્ધર! દૈત્યો છે એટલે તમને એવું દેખાય છે. અરે જલેન્ધર, બોલો મુનિરાજ. હવે આના જેવું હજી એક એ લોહ વજ્રનું ચક્ર. લોહ વજ્રનું ચક્ર. હા, ભગવાન વિષ્ણુ પાસે છે. તો હે મુનિરાજ, ચાલો ભગવાન વિષ્ણુ પાસે હાલો અને તેમનું લોહ વજ્રનું ચક્ર લઈ લે. ચાલો મારી સાથે. ચાલો. કેમ લક્ષ્મીજી, બોલો પ્રભુ. આજે એ ઘણો સમય થયા એ મુનિરાજ આવ્યા નથી. જો તે આવે તો નવીન સમાચાર આપે, કારણ કે એ ઇન્દ્રદેવને એ પોતાના બળનું અભિમાન હતું. માટે એના શું સમાચાર છે તે જો મુનિરાજ આવે ને તો આપણને એ જાણવા મળે. આવે જ છે પ્રભુ. એ વિષ્ણુ ભગવાનને પ્રણામ. આવો આવો મુનિરાજ. અરે વિષ્ણુ ભગવાન, બોલો મુનિરાજ. હવે તમે જેમ ઇન્દ્ર રાજાને શંકર ભગવાને મોકલા હતા ને, બરાબર. શંકર ભગવાન પાસે મોકલા હતા. જરૂર. બોલો બોલો. અરે મુનિરાજ, હા, આજે એ ઇન્દ્રદેવને પોતાના બળનું અભિમાન હતું. અભિમાન હતું. માટે એ મેં બ્રહ્મદેવ પાસે મોકલ્યા હતા. બરોબર. તો એના તમે એ કોઈ ને કોઈ એ મને સમાચાર કયો, અને તમારી સાથે આ એક યોદ્ધો એ કોણ છે એ પણ મને જણાવો. હવે વિષ્ણુ ભગવાન, હા મુનિરાજ. એ બ્રહ્મદેવ નો તો વારો આવી ગયો. બરોબર. હવે આજે સામે ઉભો ને જરૂર. એ જોધો એ શંકર ભગવાનના એ પરસેવામાંથી ઉત્પન્ન થયો છે. આ યોદ્ધો. હા, જરૂર. અને એ શંકર ભગવાનનું કહેવાનું એમ થાય છે બરોબર. કે ઇન્દ્ર સામે એ આ યોદ્ધાને યુદ્ધે મોકલવાનો છે. બરોબર. તો હવે એ યોદ્ધાને એ યુદ્ધે મોકલવાનો છે, તો એ તમારી પાસે હથિયાર લેવા આવ્યો છે. બરોબર મુનિ. હા, આજે યુદ્ધે મોકલવો હોય તો હથિયારની જરૂર એ હા. પડે. તો કોઈ વાંધો નહીં, એને આવા દિયો. એ મારા રાજમાંથી એને જેવા જોઈ એવા હથિયાર અપાવી દે. કેમ શંખચૂડ? કેમ જલંધર? હા, સામે ઉભો ને બરોબર. એ વિષ્ણુ ભગવાન પોતે. વિષ્ણુ ભગવાન. હા, અને જેના હાથમાં રહ્યું ને હા, એ લોહ વજ્રનું ચક્ર, જે સોના સમાન ચમકે તે. આ ચમકે તે ઈ આપણે લેવાનું છે. વાહ મુનિરાજ વાહ. સારા સારા હથિયારો તો આ દેવતાઓ જ લઈને ફરે છે. તો જાઉં છું મુનિરાજ, અને ભગવાન વિષ્ણુ નો એ ચક્ર લઉં છું. પ્રણામ વિષ્ણુ ભગવાન. પધારો પધારો જાલેન્ધર. કેમ ભગવાન વિષ્ણુ? બોલ જાલેન્ધર. આજે હે મારા પિતાશ્રી એટલે કે ભગવાન શંકર જરૂર. આજે કહે છે કે હે જાલંધર, તારે ઇન્દ્ર સામે યુદ્ધમાં જવાનું છે. તો ઇન્દ્ર કાંઈ એ જેવો તેવો નથી. બરોબર. ઇન્દ્ર સામે યુદ્ધ કરવું કોઈ નાની વાત નથી. બરોબર. માટે આજ જો યુદ્ધમાં જાઓ, તમારું લોહ વજ્રનું ચક્ર આપો તો જાઓ. અરે નહીં જાલેન્ધર, તારે હથિયાર એ જોઈ એવા એ હું મારા રાજમાંથી નપાવી દઉં, કારણ કે આ ચક્ર એ તારાથી ચાલે પણ નહીં, અને એ ઉચકી પણ ન શકાય. હે વિષ્ણુ ભગવાન, એવા સામાન્ય હથિયારથી ઇન્દ્ર સામે યુદ્ધ ન થાય. જો યુદ્ધમાં મોકલવો હોય તો આપનું મને ચક્ર આપો. અરે નહીં નહીં જાલેન્ધર, ચક્ર તો એ મારા સિવાય એ કોઈ ચલાવી જ ન શકે. તો હે પ્રભુ વિષ્ણુદેવ, આજે યુદ્ધમાં એ હું જવાનો નથી મુનિરાજ. કેમ દેવી? બોલો નારદ મુનિ.
હવે મેં એવું સાંભળ્યું છે કે તમારે કોઈ ભાઈ નથી? ના હો, મારે કોઈ ભાઈ છે જ નહીં. તમારે કોઈ ભાઈ જ નથી? ના, મારે ભાઈ છે જ નહીં. અરે નહીં દેવી, એ તમારી કઈક ભૂલ થાય છે. ના, હું એક જ છું. હું એક જ જળમાંથી પ્રગટ થઈ છું. અરે નહીં દેવી, જે સામે ઉભો ને એ તમારો ભાઈ થાય. નો હોય. હા, એ તમારો ભાઈ થાય. કારણ કે તમે જેમ એ જળમાંથી ઉત્પન્ન થયા ને, હા, એવી રીતે આ પણ એ જળમાંથી ઉત્પન્ન થયો, એટલે એ તમારો ભાઈ કહેવાય. તો હે દેવી, બોલો નારદ મુનિ. હવે આ એ જાલેન્ધર એ ભગવાન સામે યુદ્ધમાં જાય છે, હા, ઇન્દ્ર સામે. તો ઇન્દ્ર સામે યુદ્ધે જાય તો જો જેવા તેવા હથિયાર લઈ જાય તો એ તમારો ભાઈ મરણ પામે. જો મરણ પામે તો એક તો તમને માન ભાઈ મળ્યો, હા. અને જો એ મરણ પામે તો ભાઈ વગર ના થઈ જાવ. એટલે તમે વિષ્ણુ ભગવાનને કઈક સમજાવો, જેથી કરીને એનું લો વજ્રનું ચક્ર જાલેન્ધર ને આપે. અરે પ્રભુ, બોલો દેવી, આ ચક્ર જાલેન્દર ને આપી દ્યો. એ તમારે શું થાય? ઈ મારો ભાઈ થાય. અરે દેવી, આપ કહેતા હતા કે મારે ભાઈ છે જ નહીં. હું જેમ જળમાંથી પ્રગટ થઈ એમ ઈ પણ જળમાંથી પ્રગટ થયા છે. બરોબર, એટલે આવી રીતે એ ભાઈ થાય. હા, એ રીતે મારા ભાઈ થાય. બરોબર છે, પણ આજે જાલેન્ધર ને એ આ ચક્ર તો આપી જ ન શકાય, કારણ કે એનાથી એ આ ચાલે પણ નહીં. માટે એને જોઈને એવા રાજ્યમાંથી એ બીજા કોઈ પણ હથિયારો એને અપાવી દે. નહીં પ્રભુ, તમે આ હથિયાર આપી દ્યો, નકર હું ચાલી પિયર. અરે ઉભા રહ્યો દેવી, આ તમે વાત કરો છો કેવી? હવે આજે એ લક્ષ્મીજીએ હઠ લીધી છે, માટે એ મારે નીચું નમી અને ચક્ર તો આપવું પડશે. કારણ કે રાજહટ, બાળહટ અને સ્ત્રીહટ લીએ એટલે છોડે નહીં. માટે હે જાલેન્ધર, આજે લે આ એ ચક્ર. અરે નહીં વિષ્ણુ ભગવાન, આજે આ ચક્ર એમને મારાથી ઉચકી પણ ન શકાય. જો આપવું હોય તો આપની શક્તિ સહિત આપો. અરે પ્રભુ, શક્તિ સહિત દઈ દ્યો ને. અરે દેવી, પછી ક્યારે એ આપણી માથે પણ સમય આવો આવી જાય તો પછી ત્યારે શું કરવાનું? તૈયારી ની વાત ત્યાર લડી લઈશું. સમજાવી હારા દિયો. કેમ જાલેન્ધર? બોલો વિષ્ણુ ભગવાન. તો આ ચક્ર એ તને એ મારી શક્તિ સહિત એ અર્પણ કરું છું. ભલે વિષ્ણુ ભગવાન, આજે આ લોહ વજ્રનું ચક્ર ક્યારે અને કોની ઉપર ચલાવવું એ મને કહો. બરોબર જાલેન્ધર, તો આજે એ ચક્ર એ લોહ વજ્રનું છે. બરોબર, માટે તારે અને મોતને એક તહુનું સેટું હોય ત્યારે ચલાવવું, અને તારા સિવાય એ બધા ઉપર ચાલશે. ભલે ભગવાન. હવે તમે અને લક્ષ્મીજી આરામ કરો. હું જાઉં છું કે હવે ઇન્દ્ર ક્યાં સુધી યુદ્ધમાં ટકી શકે છે. કેમ મુનિરાજ? બોલ જાલેન્ધર, બોલ જાલેન્ધર. આજે હથિયાર તો આપણી પાસે ઘણા થઈ ગયા. હા, હવે યુદ્ધમાં કેની સામે જવાનું છે? હાલો અમારા ભેગા શંકર ભગવાન. જલ્દી કહો મુનિરાજ. અરે મારી હારે હાલો આમ શંકર ભગવાન પાસે. હવે આ બધા હથિયાર હખણા રહેતા નહીં. જલ્દી ચાલો, જોર વધી ગયું ને એમાં. હાલો જલ્દી. જલ્દી ચાલો. આવો મુનિરાજ. હડફ લઈને બીજે પ્રગટ થઈ જાય. ગમે એમ કરું તો હારે નહીં હાલવા દેતા. કેમ શંકર ભગવાન? બોલો મુનિરાજ. હવે હથિયાર મેળવી લીધા ને? હથિયાર બધા મેળવી લીધા.
અને આ જાલેન્ધર એક તૈયાર છે યુદ્ધ માટે. ભલે મુનિરાજ, હવે એ 1.5 મહિનાની અવધિ પણ એ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. ઇન્દ્ર આવે એટલે એની સામે આપણે યુદ્ધમાં મોકલી મોકલી દઈશું. દે. હા હા ઇન્દ્રદેવ, તારે રાજ્ય જ જોતું છે ને? જરૂર. આ જો સામે કાઢી લે આમાંથી રાજ્ય તારું. અરે શંકર ભગવાન, તમારામાં શક્તિ નહોતી તો પ્રેમથી એ રાજ આપી દીધો હોત તો. હે ઇન્દ્ર, આ પ્રેમથી જ છે, આમાંથી કાઢી લે તારે રાજ્ય જોતું હોય તો, અને હરવી દે એ પછી રાજ્ય જ છે. જા. અરે આ કાર્ય ઉભો એમાંથી, આ કાર્ય ઉભો ને એટલે કહ્યું કે ઇન્દ્રદેવના પગમાં નમી અને જાય એટલે હું તમારી પાસેથી એ કૈલાસપુરીનું રાજ લઈ લઉં. ઇન્દ્ર, પેલા આને તો હરવો. અરે શંકર ભગવાન, ઇન્દ્રદેવની ભુજાની અંદર 10,000 હાથીના બળ ભર્યા છે. આ કાર્યને તો એક મચ્છરની માફક એ મુઠ્ઠીમાં મસરી નાખે. અરે શંકર ભગવાન, બોલો ઇન્દ્ર. આ ઉભો ઉભો સામે એમને કર કરે હે. મને દયા આવે હે કે આને કયો પગમાં પડી જાય એટલે હું કૈલાસપુરીનું રાજ એ સુખીથી તમારી પાસે લઈ શકો. એ કરગરતો નથી, એ તમને જોવે છે કે આને કેટલી સેકન્ડમાં હરાવી શકું એમ છે. અરે શંકર ભગવાન, હમણાં એને એક જ તલવારના ઝટકા ધરતી મસ્તક નોખું કરી નાખીશ. ભાઈ વાતું નહીં, યુદ્ધ કરો, યુદ્ધ. અરે થઈ જાઓ હોશિયાર, મરવા માટે થઈ જાઓ હોશિયાર. અરે થઈ જાઓ હોશિયાર. આ કોઈ સામાન્ય આદમી નથી. આ તો એક દૈત્ય જળ પુત્ર જાલંધર તારી સામે ઉભો છે. જમતા જાય છે ઓ ભાઈ, હજી કહું છું, દેવલોકોના ઝઘડા. તારા ઇન્દ્રપુરી ચલાવી અને સુખી રે એમાં તારી ભલાઈ છે. અરે હજી તને ખબર નથી કે હું કોણ છું? કોણ કે સૌનો રાજા ઇન્દ્રદેવ છું. તો પછી હોશિયાર થઈ જા. અરે થઈ જાઓ હોશિયાર, થઈ જાઓ હોશિયાર. તને પણ ખબર પડે કે આ કોઈ દેવતાઓ નથી. અરે પાટું મારું પાતાળમાં ધરતી દમદમ થાય છે. તારા જેવા કાર્ય તો ઇન્દ્રદેવના પગમાં પડીને જાય છે. ઓજ ઉડે છે ગુલાલ રંગ બેરંગે દેખાય છે. ઉડે છે ગુલાલ રંગ બેરંગે દેખાય છે. આજે તું મને દેવતા હોવા છતાં આજ કાયર દેખાય છે. અરે તલવાર મારી ચકચકે રુધિર તારું ચાખવા. હાલ તો અરે તલવાર મારી ચકચકે રુધિર તારું ચાખવા. વાહ, ઇન્દ્ર થઈ વાહ. જા મારી યુદ્ધમાં તારું નામ રાખવા હોશિયાર. હોશિયાર થઈ અરે જા. થઈ જા હોશિયાર, હોશિયાર. હોશિયાર. મુનિરાજ, હા, હવે જાઉં છું. આ ઇન્દ્ર પણ ક્યાં સુધી ટકી રહે છે જોઈજો. હા, આજે યુદ્ધ જોવાની તમન્ના છે કે નહીં? એ કિયારનો એના માટે જ મથું હું ભાઈ. એમને હા, અરે મુનિરાજ, હા, આ તમે કાર્યને મારી સામે લાવ્યા ને, હા. આને તો હમણાં એ મચ્છરની માફક મુઠ્ઠીમાં મસરી નાખીશ. હા. કારણ કે ઇન્દ્રદેવની ભુજાની અંદર 10,000 હાથી ખબર ભર્યા છે. હમણાં ચકના ચૂર કરી નાખવું ઇન્દ્ર. અરે થઈ જા હોશિયાર કરગરમાન, હોશિયાર. હોશિયાર. મુનિરાજ, બોલો બોલો. આપ સામે ટેકરી ઉપર ચડીને યુદ્ધ જોઈજો. હું અહીંયા ટેકરી ઉપર ચડી જાઉં, હા. યુદ્ધની મજા લઈશ. બરોબર. તમારે લઈડા રાખો. કેમ ઇન્દ્ર રાત જોઈશે? હોશિયાર.
નારાયણ નારાયણ કર નાખ્યું. અરે મુનિરાજ, બરાબર યુદ્ધ જામ્યું હા અને આપ વચ્ચે કૂદી પડ્યા. જો આપ નો આવ્યા હોત તો ઇન્દ્રને ઠેર મારે. હે મુનિરાજ, આજે ઇન્દ્ર યુદ્ધમાંથી છટકી ગયો છે. આપ જટ કહો, ઇન્દ્ર ક્યાં ગયો છે? અરે જાલેન્ધર, હા, હવે એ મારે ઇન્દ્ર રાજા ક્યાં ગયા હા એ સમાધિ ચડાવીને જોવું પડશે. તો મુનિરાજ, હા સમાધિ ચડાવી હોય તો સમાધિ ચડાવો, હા અને આપની ધોતી ચડાવી હોય તો ધોતી ચડાવો, પણ જટ કહો કે ઇન્દ્ર ક્યાં ગયો છે? માંડ માંડ આમ યુદ્ધની મજા આવી અને મને ફટકારી ગદા. હવે એક તો માંડ જોવાની યુદ્ધ મજા આવી અને આ કેડમાં કાકા હબાકો આવી ગયો. હે મુનિરાજ, હા શાંતિ રાખ, હમણાં જોઈ દઉં. જલ્દી કરો. એ દોડો જલ્દી. ક્યાં દોડે ઇન્દ્ર મુનિરાજ? અરે જાલેન્ધર, હા ઇન્દ્ર રાજા રહ્યા ને હા, એ શંકર ભગવાન પાસે કૈલાસમાં જાય છે. કૈલાસમાં? હા જલ્દી ચાલો, ચાલો મારી સાથે. હમણાં ઇન્દ્રને પકડી અને ઠેર મારી. ચાલો જલ્દી ચાલો. હાલો. ઓય શંકર ભગવાન, બચાવો બચાવો બચાવો. ઓય શંકર ભગવાન, બચાવો. તમારે તો રાજ્ય જોતું તું ને, રાજ્ય લઈ લીધું. અરે શંકર ભગવાન, એ મારે રાજ નહીં જોતું, તો તમે મને સત બચાવો. એ શંકર ભગવાન, બોલો કાર્યો આવશે ને? એ શંકર ભગવાન બચાવો. પણ શું થયું એ તો કહો. અરે શંકર ભગવાન, તમે જે ઓલો યોધો નતો મોકલો, અરે ઈ તો બહુ બળવાન છે. હે ઇન્દ્ર, બોલો ભગવાન, તમારામાં 10,000 નો હાથીના બળ હતા, એ ક્યાં ગયા તો? અરે શંકર ભગવાન, ઈ બધું યોગ્ય, તમે મને ઝટ બચાવો. એ તમે મને બચાવો આવશે કર્યો. એ શંકર ભગવાન બચાવો. એ ઇન્દ્ર ભલે મારો દુશ્મન રહ્યો હોય, પણ મારે આશરે આવ્યો છે, એટલે આશરાનો ધર્મ તો એ પાળવો પડે. હે ઇન્દ્ર, બોલો ભગવાન, આ પર્વતની પાછળ એ તમે છુપાઈ જાઓ. જરૂર, પણ ગમે એવો અવાજ થાય એ બારે નીકળતા નહીં. અરે નો નીકળો. ભલે આ પર્વત પાછળ છુપાઈ જાઓ. કેમ જાલેન્ધર? હા મુનિરાજ. હવે જે સામે દેખાય ને હા એ કૈલાસપુરી, બરોબર. શંકર તમારા પિતા. માતા મારા પિતાશ્રીની નગરી. હા, ઇન્દ્ર રાજા ત્યાં સુપાણા છે. બરોબર. હા, પેલા જૈન તપાસ તો કરો, મને જરાક આમ હંકારો કરી દેજો. હો. હવે સાંભળો, હા, શંકર ભગવાન પાસે હું જાઉં છું બરોબર. અને હેને જરાક જોતો આવું ને એટલે તમને આમ મને ઇન્દ્ર રાજા દેખાશે ને એટલે તમને હું આમ જરાક હંકારો કરીશ, એટલે હું એટલે સમજી તમારે જઈશ. સમજી જવાનું. કાંઈ વાંધો નહીં. બરોબર, બરોબર. જાઉં છું શંકર ભગવાન પાસે. શંકર ભગવાન ને પ્રણામ. પધારો પધારો મુનિરાજ. શું પછી એ યુદ્ધમાં શું બીના બની? ઇન્દ્રનું શું થયું? અરે શંકર ભગવાન, બોલો મુનિરાજ. હે ઇન્દ્ર રાજા એ જાલેન્ધર પાસે હરી અને ભાગી ગયા. હારી ગયા ને? હા, એ તો લપ મટી. હવે ચિંતા નહીં આપણે. હવે ચિંતા નહીં. બસ તો બીજું શું જોઈએ આપણે? પણ હવે એ જાલેન્ધર નું કેવું એમ થાય છે કે જે ઇન્દ્ર રાજા રહ્યા ને એ શંકર ભગવાન પાસે કૈલાસમાં આવ્યા. નહીં નહીં નારદજી, જેમ જાલેન્ધર નો દુશ્મન ઇન્દ્ર છે એમ મારો પણ દુશ્મન છે. હા. ઈ અહીંયા કઈ રીતે આવે? એ તો મેં એને વાત બધી કરી
કે ઈ ત્યાં જાય નહીં, કારણ કે તમારા દુશ્મની એના દુશ્મન. હા તો અહીંયા ક્યાંથી આવે? આવે નહીં, પણ છતાં ઈ કીએ હે એટલે મારે તો એને લાવવા પડે. ભલે આવવા દો તમે તમારે. કેમ જલેન્દાર? હા મુનિરાજ, જો હું જાઉં છું. જાઓ જાઓ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ. મુનિરાજ તમે તો હમણાં લેવા ગા. કેમ જલેન્દાર? હા મુનિરાજ, સમજી ગયો હું હવે. સમજી ગયો ને? બરોબર. હવે તમે આમ આવતા રહ્યો. હવે હું જાઉં છું. જાઓ તમે તમારે ગોતી લ્યો. પ્રણામ પિતા. પધારો જાલેન્ધર, પધારો. કેમ જાલેન્ધર? બોલો પિતા. ઇન્દ્રની સામે એ યુદ્ધમાં વિજય થયા ને? ઇન્દ્રની સામે વિજય તો થઈ ગયો, વાહ જાલેન્ધર વાહ. પણ ઇન્દ્ર રહ્યા ને આપણા કૈલાસપુરીના રસ્તા બાજુ નીકળ્યા. અરે નહીં નહીં જાલેન્ધર, હા, જેમ તારો દુશ્મન ઇન્દ્ર છે એમ મારો પણ દુશ્મન ઇન્દ્ર છે. એ અહીંયા કઈ રીતે આવે? મને એમ થયું કે લાવ પેલા કૈલાસમાં તપાસ કરું, ના ના, પછી બીજે એ તપાસ અહીંયા કરું. કોઈ આવ્યું જ નથી. અને જો અહીંથી નીકળશે ને તો તમારે મારી સાથે યુદ્ધ કરવું જશે. નહીં નહીં જાલેન્ધર, અહીંયા નીકળે જ નહીં, કારણ કે તારો દુશ્મન એ મારો દુશ્મન, મેં અહીંયા રાખ્યો નથી. બરોબર, પણ જો અહીંથી નીકળશે તો યુદ્ધ કરવું જશે હો. તો પછી જોઈશું. કેમ મુનિરાજ? હા જોઈશું તો. કાંઈ વાંધો નહીં, હવે તમે સાઈડમાં બેસી જાઓ, તપાસ કરી લો. મારે તો ઈ જ જોવું હે. નારાયણ નારાયણ, જોઈ લ્યો ભાઈ દેવતાઓના ઝઘડા. અરે ઇન્દ્ર, તમને કીધું નહોતું કે પર્વત પાછળ છુપાઈ રહો? કાં બારા નીકળ્યા? અરે શંકર ભગવાન તમે કે છુપાઈ રહો, અહીંયા બેઠા હક નહોતું થતું. ઓલે જાલંધર ની લો વજ્ર ની ગદા એને પાય પસાડીને અરે ઇન્દ્ર, આંખો ઉપાડી આમ પાયણે નાખ્યો. અરે બેઠા સુખ નતું થતું કે યુદ્ધ વિના સુખ નથી થતું? અરે શંકર તમારી ભગવાન, હારે મારો વારો આવી ગયો. અરે શંકર ભગવાન હવે તમે ઉપાધિ કરો માં, તે તો એકલો હતો, હજુ ખાલી તો 2 જણા છે. હું નહીં લડું. અરે શંકર ભગવાન કાંઈ? શું કામ મૂંઝા હો? આ ઇન્દ્રદેવ ભેગા હે. ભલે હાલો. શું નહીં લડું? તમારા બેનું તો યુદ્ધ જોવું એટલે તો ભેગા કર્યા. નારાયણ નારાયણ. હાલો. કેવા પ્રમાણે ઇન્દ્રદેવ અહીંથી નીકળ્યા. હા જાલેન્ધર, હવે એ યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. તને મેં વચન આપ્યું તું બરોબર. કે જો ઇન્દ્ર અહીંયાથી નીકળે તો મારે તારી સાથે યુદ્ધ કરવું, અને હવે કરવું પણ પડશે. થઈ જાઓ હોશિયાર. જોઈ લ્યો ભાઈ. અરે થઈ જા હોશિયાર, થઈ જા હોશિયાર. ઓલી ગમે તો એકલો હતો એટલે તું શક્તિ અજમાઈ ગયો ને. હજુ પેલા તો 2 જણા છે. હવે જો જીવન એસા હોય ને તો હવે તું અમારા 2 ના ચરણોમાં નમીને જવાનું કરે હવે તો ને. જોઈ લ્યો ભાઈ, આ ઇન્દ્ર રાજા હારે હારે શંકર ભગવાનને પણ યુદ્ધે લીધા. આ મુનિરાજની કળા. શંકર ભગવાનની દયા આવે હો ભાઈ. હા એ આમ ન હોય ભાઈ. મહાન યુદ્ધ જામ્યું અને તમે વચમાં કૂદ્યા, પાછા છટકીને જતા રહ્યા. હું વચમાં નતો ભાઈ. તો
એ આ યુદ્ધની મજા લેતો હતો. આમ હોય આ બધું ખાધું પચાવતો હો ભાઈ, વચમાં લીધો લે. પાછા નીકળ્યા. જટ તપાસ કરો ક્યાં ગયા. તપાસ કરું. હા જટ સમાધિ લગાવો. હવે તમે છે ને જાલેન્દાર, હા આમ સાઈડમાં ઉભા રહ્યો, હમણાં હું તપાસ કરું. સમાધિ ચડાવવી પડશે હો ભાઈ, ખોટી ઉતાવળ ન કરવી.